તો વિષ્ણુના તપ કરવાથી એને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે અને આ પુત્રનું નામ પાડ્યું છે શંખચૂડ. આ શંખચૂડ કોણ છે? બોલે રાધાજીએ જે શ્રાપ આપ્યો તો કૃષ્ણના બે પાર્ષદ હતા, સુદામા વગેરે, એ શંખચૂડ તરીકે આજે આવ્યા છે. શંખચૂડ ધીરે ધીરે મોટો થયો. એ શંખચૂડના લગ્ન થયા છે ધર્મધ્વજની પુત્રી તુલસી સાથે. ગાંધર્વ વિવાહ કરે છે. આ શંખચૂડ ત્રણે ત્રણ લોકને જીતી જાય છે, ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોક. અને ઘણા બધા વર્ષો સુધી આ ત્રણે ત્રણ ભુવનને અધિપતિ તરીકે એ રાજ કરે છે આ શંખચૂડ. એક વખત ભગવાન ભોળાનાથ પુષ્પદંતને મોકલે છે આ શંખચૂડ પાસે. પુષ્પદંત આવ્યો છે, શંખચૂડને હાથ જોડીને વિનંતી કરે છે કે દેવોના દેવ મહાદેવે મને મોકલ્યો છે, આ જે કાંઈ પણ સામ્રાજ્ય છે ને દેવતાનું, એ તમે દેવતાઓને આપી દો, એ રાજ્ય આપી દો. અને ત્યારે શંખચૂડે ના પાડી છે. રાજ્યમ દાસ્યેન દેવેભ્યો વીરભોગ્ય વસુંધરા. શંખચૂડ ના પાડે છે કે હું રાજ્ય આપીશ નહીં. અને ત્યારે એ પુષ્પદંત ભગવાન શિવની પાસે પાછો જાય છે. રાજમ દાસ્યેન દેવેભ્યો વીરભોગ્યા વસુંધરા રણમ દાસ્યામિ મે રુદ્ર દેવાનામ પક્ષપતિને. ફરી પાછું દેવ અને દાનવોનું યુદ્ધ થયું છે. અને ત્યારે દેવતાઓએ ફરી પાછા મહાકાળીને બોલાવ્યા છે. મહાકાળી અને આ બાજુ દાનવો, બંનેનું દ્વંદ યુદ્ધ થયું છે. એમાં ભગવાન શિવ પણ આવ્યા છે. શિવ સાથે પણ દ્વંદ યુદ્ધ થયું છે. એ સમયે ભગવાન નારાયણે શિવ પાસે આશીર્વાદ માંગ્યા અને કહે છે કે મને એક કવચ આપો તમે. અને ત્યારે ભગવાન ભોળાનાથે વિષ્ણુને એક કવચ આપ્યું છે. આ બાજુ ભગવાન ભોળાનાથ એ શંખચૂડ સાથે યુદ્ધ કરે છે. પોતાના ત્રિશુલ વડે આ શંખચૂડનો ભગવાન શિવ ઉદ્ધાર કરે છે. શિવ પુરાણ ત્યાં સુધી કહે છે કે જેવો સ્પર્શ ત્રિશુલનો થયો ને આ શંખચૂડને, તો આ શંખચૂડ ભસ્મીભૂત થઈ ગયો છે. ભગવાન શિવ કહે છે, શંખચૂડની પત્નીને આશ્વાસન આપે છે કે આપ ચિંતા ન કરો, આપના પતિનો મેં ઉદ્ધાર કર્યો છે અને આપનો પણ ઉદ્ધાર કરું છું. આશ્વાસન આપે છે કે આપ પવિત્ર નદી બનશો. અરે નદી તો બનશો, પણ સાથે સાથે ભગવાન વિષ્ણુના ચરણ કમલમાં આપનો હંમેશા વાસ રહેશે. અને આપને ભગવાન વિષ્ણુ પત્ની તરીકે પણ સ્વીકાર કરશે. આવું તુલસીને વરદાન ભગવાન શિવજીએ આપ્યું છે. એટલા માટે ભગવાન જ્યારે 4 મહિનાની પાતાળની યાત્રા પરિપૂર્ણ કરીને પાછા આવે છે, ત્યારે સૌથી પહેલે ભગવાન લગ્ન કરે છે. અને લગ્ન ક્યારે કરે છે? જેને આપણે તુલસી વિવાહ કહીએ છીએ. આવીને તરત વિવાહ કરે છે ભગવાન નારાયણ. એ ભગવાન શિવે વરદાન આપેલું છે. એટલે ભગવાન નારાયણ શંખને પણ પાસે રાખે છે
અને તુલસીને પણ પાસે રાખે છે. એટલે જુઓ, જ્યારે જ્યારે ભગવાન નારાયણની વિષ્ણુની પૂજા થાય ને, એમાં અભિષેક શંખથી કરાય.